રાજકોટની કે જ્યાં મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા હવે અટકાવાઈ છે। ગેરરીતિની આશંકા વચ્ચે મેયરે આ નિર્ણય લીધો છે। 4 સિટી ઇજનેર સહિત 7 પોસ્ટ માટે ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે। તો સિલેક્શન કમિટીની બેઠક બોલાવી ઇન્ટરવ્યુ રદ કર્યા। બીપીએમસી એક્ટ અંતર્ગત ફરીથી લેવાશે ઇન્ટરવ્યુ। વધુ લાયક ઉમેદવારોને તક મળવી જોઈએ તેવું મેયરનું કહેવું છે। તો પ્રક્રિયામાં ગેરરીતિ મુદ્દે મેયર બોલવાનું ટાળ્યું હોવાનું પણ સામે આવ્યું છે। કમિશનરશ્રીએ જે ભલામણ કરેલી હતી, સિલેક્ટ કર્યા હતા એમને, અને વેઇટિંગમાં જેમના નામ હતા એ કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા હતા અને એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો। એમના ઇન્ટરવ્યૂ પરફોર્મન્સના આધારે કમિટીના સભ્યો જેટલા હતા એ બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે હજી આનાથી વધારે સારા ઉમેદવારને તક મળવી જોઈએ અને વધારે સારું પરફોર્મન્સ જે ઉમેદવારો છે અત્યારે અમને ઇન્ટરવ્યૂમાં આપ્યું એનાથી સારું આપી શકે એમ હોય તો રીઇન્ટરવ્યૂ કરવા અને નવી ફ્રેશ અરજીઓ મગાવી, જેને લીધે નવા સારા કેન્ડિડેટને પણ તકો ફરીથી ઉપલબ્ધ થાય।